હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે હું તમને ચિકન મેરિનેટ કરવાની સિમ્પલ પદ્ધતિ બતાવીશ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં આપણે ચિકનને બરાબર વોશ કરી લઈશું. આ 1 કિલો ચિકન છે, તો એની અંદર આપણે સૌથી પહેલાં આદુ લસણનું પેસ્ટ નાખીશું, જે 1 થી 1.5 ચમચીનું છે. અને આ ચિકન 1 kgનું છે, તો તમે એ રીતે જ માપ લેજો. 500 હોય તો એનું અડધું કરી નાખજો, 2 કિલો હોય તો એનું ડબલ કરી નાખજો. તો પછી એની અંદર આપણે નાખીશું મોરું દહીં, જે અહીંયા અમે 2 મોટા ચમચા લીધા છે. 2 મોટા ચમચા દહીં નાખીને આપણે અંદર નાખીશું ટિક્કા મસાલો, જે રેડીમેડ આવે છે, જેની અંદર બધી વસ્તુ અંદર મિક્સ જ આવે છે. તમારે ઉપરથી કશું એડ કરવાની જરૂર નથી. અહીંયા આગળ આપણે સિગડીનો જે ટિક્કા મસાલો આવે છે એ યુઝ કર્યો છે. એવું જરૂરી નથી કે આ જ મસાલો યુઝ કરો. તમે ચાહો એ બ્રાન્ડનો, તમને જે યોગ્ય લાગે એ બ્રાન્ડનો તમે યુઝ કરી શકો છો. કોઈ પણ ટિક્કા મસાલો આમાં તમે યુઝ કરી શકો છો. અને આ બધું નાખ્યા પછી અંદર આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. બિકોઝ આની અંદર નમક નથી આવતું, તો આપણે નમક નાખવું પડશે ઉપરથી. તો જેટલું ટેસ્ટ જોઈએ એટલું નમક નાખી દઈશું. અને એક આખા લીંબુનો રસ જે આની અંદર નાખી દઈશું. અને આ બધું નાખ્યા પછી આપણે આને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું, જેથી હર એક ટિક્કાની અંદર આ મસાલો અંદર ભળી જાય. બરાબર હલાવી દેવાનું છે. હર એક જે ટિક્કા છે એની અંદર મસાલો ચોંટી જવો જોઈએ. આને આપણે મેરિનેટ કરવા માટે આને લગભગ અડધો કલાકથી 1 કલાક સુધી આને આપણે એમને મૂકી રાખવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી દેજો. કારણ કે અહીંયા આગળ જે પણ વિડીયો આવશે એ તમારે બિલકુલ સિમ્પલ પ્રોસેસની અંદર જ બતાવવામાં આવશે. મુશ્કેલમાં મુશ્કેલ વાનગી પણ અહીંયા તમને સિમ્પલ પદ્ધતિથી બતાવવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને લાસ્ટમાં આની અંદર આપણે તેલ નાખવાનું પણ ભૂલી ગયા હતા, તો આમાં 2 થી 3 ટીસ્પૂન મતલબ નાની ચમચી તમારે તેલ એડ કરવાનું છે. તો ટિક્કાનો જે મસાલો છે, જ્યારે આપણે એને શેકીએ યા પછી ફ્રાય કરીએ તો એ ચોંટે ના, એના માટે ખાસ તેલ નાખવું જરૂરી છે. એ તમે વચ્ચે પણ નાખી શકો છો અને લાસ્ટમાં પણ નાખી શકો છો, જેમ અમે અહીંયા લાસ્ટમાં નાખ્યું. તો બસ આને પછી એકવાર હજુ આપણે બરાબર એને હલાવી દઈશું, કારણ કે તેલ નાખ્યું આપણે, તો એ બધું હલી જાય, મિક્સ થઈ જાય પછી એને થોડી વાર રેસ્ટ કરવા મૂકીશું. લગભગ અડધો કલાકથી 1 કલાક સુધી આપણે એને રેસ્ટ કરવા મૂકીશું. તો બસ આપણું મેરિનેટ તૈયાર થઈ ગયું છે, ચિકન મેરિનેટ. અને હવે આ જવા તૈયાર થઈ ગયું છે બાર્બીક્યુ પર. અને આ જુઓ, અમે ઘરની અંદર જ બાર્બીક્યુ અમારી જોડે હતું નાનું, તો એની પર ટિક્કા બોટી પર તેલ લગાવીને અમે એને શેકીએ છીએ. તેલ લગાવવું જરૂરી છે, નહીં તો બળી જશે. તો અમારા ટિક્કા તો રેડી થઈ ગયા છે. અને તમારી જોડે જો બાર્બીક્યુની સુવિધા ના હોય તો તમે કઢાઈની અંદર તેલ નાખીને પણ આને ફ્રાય કરી શકો છો. તેલ ગરમ હોવું જોઈએ. વધારે પડતું ગરમ હોય પછી એ ટિક્કા તમે નાખશો તો તમારા ટિક્કા જે છે ક્રિસ્પી થશે, તો એનું ધ્યાન રહે. આની અંદર લીંબુ અને ચાટ મસાલો નાખીને તમે એને એન્જોય કરી શકો છો. તો હવે મળીશું નવા વિડીયોમાં નવી વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.